ચમ મેજી ના હા બાર ગયા સુરત જાય સુરત હતા શું સર શાંતિ શાંતિ હા તો કઈ સિંગલ તો ખાવાનું કરી દીધું બે જાડો કેટલી નહીં લઈ જાઓ કિંજલે તો આવ્યો પછી કર નવી રેસીપી કોક બની રહી હું થેપલા હા લઈ જઈશું ફોરે મમ્મી ને કિંજલ બે જણમાં થેપલા બની રહેશે થેપલા પહેલી વખત બનાવી નહીં હોય તે પહેલી વખત થેપલા બનાવ્યા કિંજલ તો વચ્ચે કપડાં બપડા બધું લઈને બેઠી છે પેક કરી રહીએ થેલવા પાછી તો કઈ જાય અહીંયા તો કપડાં બધો પાથરી મૂક્યો હોય કિંજલ બીજો કપડાં લેવા જઈશે અને અંકિતથી તૈયારી કરવા માંડે બિસ્ત્રી કરીને તો ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કંઈ બ્લોગ ચાલુ કર્યો છે 9:30 વાગે અને હું નહીં દૂર ફ્રેશ થઈ ગયો છું મસ્ત દાદી ગયા છે બેસવા છે કપડાં ધોઈ દઈશું મમ્મી ગુડ મોર્નિંગ બૂટ ધોવાના તમે ચાલશે હવે સાફ કરી દઈશું તો ચલો ચા પાણી કરી લઈએ દીવાબત્તી કરી લઈએ પછી નીકળીએ પાછા દવાખાનામાં અનુકાકાને મળી પછી નોકરી જઈશું ચા તો મૂકી દીધી બનાવવા માટે દીવાબત્તી હતી દાદીઓ બાજુ બેસી તો ગાઈસ મમ્મી તો કપડાં બપડા ધોઈને આવી જઈ પાછી ચા મસ્ત બનાવી દી મમ્મી બી થોડી દૂધ મૂકીને પાછી પીવા લાયક કીધું તો પીને ગયો તા પેલું પતાઈ ગયો તો હા તો ગાઈસ દાદીએ ઘરમાં આવી ગયા શું લાયા દાદી તુવેર ઓહો મેથી તો ગાઈસ દાદી તો શાકભાજી લઈને આવ્યા તો ગાઈસ હું તો ધાબા પર જાઉં છું ઘડીક વાર બેસવા તડકો બડકો લઈએ સવારનું ડીજે વાગી દેશે ડીજે પાછો ખુલતી નહીં તો ગાઈસ દાદી તો ઘરે આવી ગયા કપડાં બપડા વાળી દેશે મિત્રોના મમ્મીની કામ કરી ગયો છે મમ્મી ઘરે ડબો ચણા વગેરે મને માટે લઈ જવા માટે હવે એમાં બધે ચાલે ચમચી મૂકી દેજે સ્ટીલની તો કાંઈ હું તો ઘરે આવી ગયો ના દીદીને આવ્યા છે કે મૂકવા માટે ચમ મેજી ના આવ્યા બાર ગયા સુરત જાય સુરત હતા ફરવા જઈએ હું ના હોય એવું મિલનજીના મિલન ના પાડતો બધો હવે રીલ થાય તે ખરા બાઈક હાલવા ના પાડી દીધી બાઈક આવે ના પાડી હા એ તો શું કરેલી હતી હા ઓવર સ્પીડ બહુ કરે રહ્યા હા इस किंजली आई શું સર શાંતિ શાંતિ હા મેથી લાવે મેથી ખેતરમાંથી કાપીને ગોટા બનાવો દાદી મજબૂત હવે રાતે જો ખાલી દાદી રાતે ગોટા બનાવો જો ખાલી મજબૂત મેથી ના નહીં દાદી અરવિંદ પત્તા ચાનું બધું ભેગું પાછું દાંતે રમવું રાતે રાતે કે તો કઈ મમ્મી જો બે જણા તો જમવાનું ખાઈ જશે હવે હા તો મમ્મી બજારમાં તો ખમણ નહીં બોલ બધી જગ્યાએ જઈએ ને કે પતી ગયું આ પેલા વાટી દાળ ખમણ નાયલોન ખમણ પતી ગયા તો કઈ સિંગલ તો ખાવાનું કરી દીધું બે જાડો એટલી નહીં લઈ જાઓ દેવું દેવ બે તમે બે ખાવાનું ચાલુ કરો પેલા છાસ અલગ ગ્લાસમાં કાઢી લાવ્યો
મેં જમવાનું કાઢીશ ને દેવ દેવ મમ્મી હવે બે જાણ કરતા હા બેવ મેં તું તારા દાળ ભાત ખાવાના છે દાળ ભાત ખાવાના છે તો ગાઈસ હું તો જમવા બેસી ગયો ને કિંજલ લઈ જઈ પેલી પણ દાદી મમ્મી બે જણા બેસી ગયા કેમ આટલું લઈ દીધું દાળ ભાત હોય ગરમ ભાત તો જમી રહ્યા બધા દિલીપજીને કિંજલ હજી ખાય હો શાંતિથી મમ્મીને અહીંયા ખાઈ ગયા ખાધું ટિફિન ભર્યું હા પપ્પાને તો ફોને આવી ગયો હા તો પછી નારમ બારમ કરાવો હું આવું પપ્પાને ટિફિન આલીને પછી દાદી હું આવું દવાખાને જઈને પછી ટિફિન હાલવા જ જવું મમ્મી ના ચલો ગઈ એટલું બધું પપ્પાને ટિફિન હાલવાનું છે 2 વાગી ગયો પપ્પાનો તો ખાવાનું મોડું થઈ ગયું તો ગાઈસ અમે તો આવી જાય ઉપર અને હવે દિલીપ જોવા ફોટા ખાલી આ ઉપરનું કાગળ વાળાને એટલું ધ્યાન રાખવાનું હા મસ્ત બનાવે કાગળ હા કાગળ મસ્ત જો ઉપસેલું હવે બધું આ પહેરેલું રહે ને બધું ઉપસેલું અને મોઢું જો ખાલી એટલું બરાબર આગળ પાછળ જીગર મને આલ્બમનો ખર્ચો કર્યો છે ડબ્બે એવું લાગે છે આલ્બમનો ખર્ચો કરે નહીં હા ફોટા જોવો હા આપણે વૈનાસ બધા ફોટા નહીં પહેલાં તો એના જ આવશે એનો હોય એક આપણે ત્યાંનો હોય તો ત્યાંનો આવે મસ્ત ફોટા બનાવ્યા લીસા સાપામાં મસ્ત સાપે હા કાગળ જોરદાર આપણે એચડીમાં ત્યાંનું જેતલપુરનું આપણો આ જાતને કે નહીં હોય તો ગાઈસ ફટાફટ તો જોઈ લીધા અહીંયા પેક કરી મેકી દીધા ભાઈ અહીંયા બેઠો ગયો ચલો તમે લઈ જાઓ દીપી ગયો બહાર ભાઈ એકલું બેઠો અહીંયા ચલો તમે નીચે જાઓ તો ગાઈસ હું તો ઉપર આવીને બેઠી ગયું અને 2 જણા તો ઊંઘી ગયા અને તો હું બ્લોગ જોયું છે હું એકલી બેસી રહી 2 જણા તો ઊંઘી ગયા દીપક તો ચોટીને ઊંઘ્યો તો ગાઈસ દિલીપને તો ઉઠી ગયા ને હવે હું જાઉં છું નીચે દિલીપને તો નીચે ગયા ચલો ત્યાં નીચે જઈએ દિલીપને તો હવે હેડા કરું છું ઉભા દાદી અમને બોલાવો જાગતો હોય તો દાદી કે બાબા આરામ કરે ના જાગતો હોય તો બોલાવો દાદી હેડે ગઈસ દિલીપને તો વચ્ચે છે નીકળે છો દાદીને તો જાગતા નહીં પડી હેડે જો તને હાથીને જળ નાખી રાગ જવા દેજી 2 જણા હો લાગે 1 કલાક વાળા થાય ચાલે હા પાવર બેગ ને ઓ એ તો વાય લીધો મારો બોલ હાથ જોતા રાગ જવા દેજો હા દિલીપને જઈ ચલો તને ઉપર જઈએ કરીએ ખાઈ પી દિલીપને તો આરામ કરી થોડું પીવા હવે હેડ્યા છે મિત્રો આ કેમ ફુગ્ગા ફુલાડીને નાખી દીધા બધા બર્થડે હતો તારો શું તારો બર્થડે હતો ક્યારે તો આ ફુગ્ગા ફુલાડે રમવા માટે ફુલાડે
તો કઈ દાદી ચાપ્યા બેઠા ગયા. ચલો તાન ચાપી લઈએ, નથી બનાવીએ. હા ઓકે, ગરમ ગરમ 4 વાગે ચા. તો ગેસ કપડાં બપડા તો વાર દીધા અને હવે ચાલો તને દાદીના જોડે થઈએ. મિત્રો એ રમી રહ્યો, ભાઈ આરામ કરી રહી. દાદી મમ્મી 2 જણા અહીંયા બેઠા છે. ચલો જો કે જઈએ નથી બટકું પતી જાય. પેલું અત્યારે બનાવવું ખૂબ વેલણીઓ ઓર પડશે પત્ર આવું બનાય હા તાજો તાજો પોદો હતો એક લોટ ને બધું બતાવીને ખોટ ને એવું તો તમે ખબર છે સમાજ નાટના વગડ્યા કોટ જ છે સંપૂર્ણ થઈ છે કટાય નહીં હું વાજ્યું કોઈ ઓથી ખાલી ચોવડી થોડી તોડીથી નખની બાજુમાં હા તે પાકેલું અંદર કોટો પેલો છે આ તો પેલું ડાળો પકડી ને એમાં કોટો કેવા જેવું જો ખાસી બધી પાકી જેવું થયું પાકી નહીં અંદર અંદર વેલ થયેલું દુઃખ ખાલી દુકાન કોટો હોય તો આપણી પણ થઈ એટલે આજ તો બનાવવાના છે પાત્રા. તો ગાઈસ અહીંયા તો હું બનાવશે અભીના પત્તા એટલે કે ટુકડા બનાવશે અભીના પત્તાના. અહીંયા ધોઈ બહીને મૂક્યા ને વન ચલો તને નસો કાપી દઈએ. મમ્મી ત્યાં મેથી કાપી દે, સમારી દે. તો ચલો તને આજ તો બનાવવાના છે ટુકડા પાત્રા. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને મમ્મી તો કોમે વળગ્યો છે રાતના જમવાનું બનાવો. કિંજલ તો આવ્યો છે કે નવી રેસીપી કોઈક બની રહી હું કિંજલ આવી એવી કોઈક નવું ખવડાવી દઈશું મને. શું બનાવું? પાત્રા હોવા ભાવન હા આવું દુકાન જેવા ના બને આપણો. શું કેવું? દુકાન જેવા ના બને મમ્મી આપણો. મમ્મી તો પાણી એ તો મોટા મોટા પત્તા હોય અને વણો જેવો ખબર કાઠું વણાઈ જાય. ચાલશે? એ બધું કેવું કર્યું? લોટ કર્યો ઓઢણું આ બધા ફોકસ ને કાઢ્યા. તો આજ મૈદાર તો રમી રહ્યો છો અંકિત ભાઈ ફોનમાં ગેમ રમી રહ્યો. નાઈસ કેચ. તો ગાઈસ અહીંયા તમે બનાવી દીધા પાત્રા તૈયાર કરી મૂકી દીધા બફાવવા માટે. બફાઈ ત્યાં સુધી બીજું કરીએ કામ. તો ગાઈસ અહીંયા તો બફાવા મૂકી દીધા. બે દાદી અહીંયા બેઠા હી મેથી સમારી રહ્યા ને ત્યાં ભૂંડાયું હોય. બે દાદી બેઠા હા બેઠા સમારે છે. તો ગાઈસ હું તો બહાર જઈ રોડ ઉપરથી મોમોસ લઈ આવ્યો નાસ્તામાં. મોમોસ એક કાઢીએ આપણે બરાબર આપણા બે વચ્ચે ભાવ તો ખાઈએ. ચાલો ભાઈ મોમોસ ખાઈએ. શું કર્યું? બફાઈ નાખ્યા? તારા બાપ્યા બફાયો? ઘરે બનાયા કે તીખા બનાયા? મોડા ભાવતા છે? થોડું ગળ્યું બનાવે વાત એમ છે. પાછા ડાયાબિટીસ ખવડાવો ને અમારે ઘેર એટલે એટલું બધું લોટ બધું છેલ્લા 4-5 જિલ્લોને ખવડાવવાનું. તો ચલો ગાઈસ હું તો જમશું
બજારમાં પપ્પા દુકાન બંધ કરીને આવીએ. કિંજલ હેડી મોમોસ ખાવા જો એકલી એકલી તો કઈ કિંજલ કચરો વાળી દે છે ને પેલો ભાઈ જો પાછળ કહું શું કે શાંતિથી બેસ સારું. મોમોસમાં મરચું વધારે હતું નહીં એને શાંતિ જ નહીં. પૈસો મેલ્યો તો વાપરી ખાતો કોક નહીં. દાદી તો બેસીને આવ્યા ને હેડ્યા છે બજાર બધા પપ્પા જોડે. શું કરશે બધા બંધ થઈ ગયું છે તો કરવાનું. તો ગઈ અહીંયા તો પાત્રા તૈયાર કરી નાખ્યા, કટિંગ તો કરી નાખ્યા, બફાઈ ગયા, કટિંગ કરી નાખ્યા અને અહીંયા તો તરીને અહીંયા મૂક્યા અને અહીંયા મરચાં બનાવ્યા મમ્મીને અને અહીંયા તરી તરીને પછી વંગાર દેવાનો, તરીને પછી વંગાર દેવાનો. કે ડાયરેક્ટ વંગાર દઈએ. ચલો તમે તળી નાખીએ બધા. આટલા તળવાના બાકી છે, આટલા તળે છે, આટલા તળે અને એ મરચાં બનાવીએ. તો અહીંયા તો આટલા તળી ગયા ને આટલા બાકી છે પાત્રા. આટલા તળે ચમચા નાખી દે. આટલા બાકી છે, આટલા રહી મળી અહીંયા શાક બનાવી ભાજીનું. ચાખો દાદિયા, ચાખજો. ખાવાનું શું આવ્યું? હવે વંગાડું છું, ચાખો ખાલી. ચો બને પછી કહેજો. ચો બને હારો બને. ચલો તને વગાડી તો કે જો તને અહીંયા તો મેં વગાડી દીધા. તન પત્તન રહી નાખી મમ્મી વાસણ અને અહીંયા હવે બનાવવાના બનાવવાનું હતા થેપલા. હું તો બજારમાં આવી ગયો ને પપ્પા અહીંયા સાફ કરી રહ્યા છે. છોકરાને પૈસા લઈ રહ્યા છે. અહીં તો બધું સાફ સફાઈ થઈ ગયું, ક્લીન થઈ ગયું. ચલો કઈ થોડી વારમાં નીકળીએ હવે ઘરે જવા માટે. એક્ટિવા જે અંદર પડ્યું ભરામ લેવા જવાનું. ચલો એક્ટિવા લેતા આવીએ પહેલાં. બેઝમેન્ટમાં એક્ટિવા પડી છે આપણી બેઝમેન્ટમાં. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા પપ્પાને લઈને. અને થેલા તો એટલા બધા છે ને મમ્મી હવે આવતા આટલું લઈ લઈને એનો એની બિચારી ફોન કર્યો સારું. હા હળો વખતી આવી. ચલો કઈ અંદર મમ્મી તો રાશન પાણી લાવી નહીં. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. ના હોય તો મમ્મી ખીંજલ બે જણા થેપલા હા લઈ જઈશું ફોરે. મમ્મી ને ખીંજલ બે જણા થેપલા બની રહેશે. થેપલા પહેલી વખત બનાવી નહીં હોય તે પહેલી વખત થેપલા બનાવ્યા ઓ મમ્મી અમે પહેલી વખત અમે જ્યાં તાણે તે થેપલા બની ગયા હતા ખબર મમ્મી પહેલી વખત જ્યાં તાણે તે થેપલા બની ગયા પહેલી વખત અમે જ્યાં તે થેપલા બની ગયા હતા ખબર તે બનાવ્યા હતા તે ડબ્બામાં ભરીને આલ્યા હતા. પછી ડબ્બો પડી ગયો સાઈ કૃષ્ણા કાન પર લેવાય ના રહ્યા. એકટી આમ જો રોડ જો જ્યાં બજાર સુધી ડબ્બો પડી ગયો તે પાસે શું લેવા રે ડબ્બો. સાધનો આવા વચ્ચે વચ પડેલો છો તે લેતા હું હા તો ગાઈસ જમવા બેસી ગયા બધા પપ્પા ને મમ્મી દાદી બધો અંધારા કે દીકરી મરચો તો ખાવાશે પાછો મજબૂત દાદી એટલે ખા બેચીએ. તો ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું. આ તો કિંજલી બનાવે છે પાત્રા ને આ સબ્જી બનાવી જાય એના ઘેરથી મેથી આવીએ ને એના મેથીના થેપલા નહીં ચપલો થઈ
મમ્મી ખા બે ગઈ, પપ્પાએ ખા બે ગયા, દાદીએ ખા બે ગયા. ખાતું નહીં હજી, ખાવું એટલે ખાવું. પપ્પા છે બને પાત્રો તીખા બન્યા, ગળ્યા બન્યા, ગળ્યા. દાદી તમારે મમ્મી તારો ઘરે જ હોય ને. ચલો કઈ તો કઈ છે તો બધા જમી રહ્યા પપ્પાને અને મમ્મી બધું હરખું કરી રહી છે. સંભાષણ બધું એકમાં બધે ચાલશે. તો કઈ પપ્પા ને દાદી તો બે જણા બેઠો હોય ટીવી જોઈ દેશે. મમ્મી ઊંધી બરાબર હાલતી ભરીને ના મિલતી હતી ન કહો બગડી જ હોવો. મરચું પછી હા ઘણો એમાં. અંકિત બેઠો હોય. અંકિત તૈયારી કરી નાખી બધી? ના હવે કપડો બપડો શું મૂકવાનું તાર થેલો? એક થેલો કરી દેશું ને બે જણા અલગ અલગ રાખશો તો. જો તો મોટો થેલો લેતા તમારા થેલામાં જ મૂકી દે એક થેલામાં એવું હતું. તો ચાલો ગઈ હું તો ઉપર જવું. તો ગઈ હું તો ઉપર આવી ગયો અને જેમ તો વચ્ચે કપડો બપડો બધું લઈને બેઠી પેક કરી રહીએ થેલો આજ પાછી. હેડ્યો છે પાછો આવો તે દિવસ તો પેક કરીને બધો પાછો ગોઠવી દીધો તો. ઘેર જાય હા બહુ ના જો કેટલા વાગ્યાની ટ્રેન છે તારે? 3 વાગે. તો કઈ જાય અહીંયા તો કપડો બધો પાથરી મૂક્યો હોય. કિંજલ બીજો કપડો લેવા જઈશ અને અંકિતની તૈયારી કરવા માંડ્યો. ઇસ્ત્રી બિસ્ત્રી કરીને કમ્પ્લીટ કરો છે એ બીનો કપડો. હાયરું પેન્ટ મસ્ત લાગે શાઇનિંગ વાળું. હાયરું લાઈને આવું લચકો હોય ને અરે ચાલશે ને હાયરું? હા નહીં તો પપ્પાનું લાવી. આ પપ્પાનું ઇસ્ત્રી કરવાની એમાં લુગડો છો ભરવા માંડી. અંકિત ભાઈ તમારા પર દે. એના બે જોડ લુગડો બે જોડ રૂમાલ ને બધું સેટ બનાવી દે પેલા એટલે રહી ના જાય કંઈ. બસ ભરીએ અને મને કીધું હવે રૂમાલ તો કઈ જાવ. કિંજલ બેઠી છે અરે એ સ્ત્રી તો બહાર ચાલુ હોય ચાલુ હોય લ્યા એ તો ઓટોમેટિક થાય. ઠંડી એમ એ તો જીન્સમાં તો ગરમ થોડું લાગે હાલના.